રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તક્ષશિલા બાદ સૂઈ ગયેલું ફાયર બ્રિગેડ ભર નિદ્રામાંથી જાગીને કામગીરી કરી રહ્યું છે. બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટની 600 દુકાનો સીલ કરવામાં આવી છે. મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી છે. તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત હીરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવી છે. વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે. બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે. રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં દુકાનો અને 4 જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવી છે.